ભોગની હારે આમ કે શત્રુતા કરે કે બસ મારે આમ મારા નથી ખાવું, તો સારી કહેવાય વાત, એ ત્યાગી કહેવાય એમ. પણ એને ભોગ જ જો ઓલા લાગે શત્રુ જેવા અંદરમાં, તો રહી શકાય, નહીં તો રહી ન શકાય. તો તેનું સમાધાન એમ છે કે ભોગ શત્રુતાનો અર્થ ભોગોમાં રહેલી શત્રુતા, ભોગોમાં રહેતી દુષ્ટતા, જીવનું નરસું કરવાનો સ્વભાવ, તેનું ભાન થવું એવો થાય છે. પણ ભોગોની ખોદણી ખૂબ કરવી એવો શત્રુતાનો અર્થ તથા એવો શત્રુતાનો અર્થ નથી કરવાનો. કારણ કે વૈરાગ્યવાનને ભોગોમાં વિષયોની જે કાતિલતા છે તેનું જરૂર દર્શન થાય છે, કારણ કે તેને તેમાં આસક્તિ નથી. માટે ભોગોની યથાર્થ કાતિલતા, તુચ્છતા અને દુઃખદાયકતાનું વૈરાગ્યવાનને યથાર્થ દર્શન થાય છે, સાક્ષાત્કાર થાય છે. સંસારી જીવ વિષયોની કાતિલતા અને દુઃખદાયકપણાનો ભોગ બને છે તો પણ તેને તેમાં મોહને લઈને સાક્ષાત્કાર થતો નથી, ને આંધળો થઈને પડે છે, ને વિષયમાં દબાય છે, ને રગદોળાય છે. ઓલા ગામડામાં ને કૂતરું હોય ને પછી ઓલા નાના છોકરાઓ દંડી કોમ વાહે હંતાડીને જાય, એના હાથમાં રોટલો લે. ક્યારે ગયા તા કે નહીં? આવો 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 એમ કે, એટલે કૂતરું એટલું સમજે કે આવો આવ કે એટલે આવે. જાવ જાવ કે તો જાય નહીં. આપણે અહીં ઘરી જાય છે તો જાવ જાવ કે તો જાય નહીં, આવ કે એટલે આવે. પછી ઓલું નજીક આવે ને એટલે દંડી પર મારે અને બાવ કરે, એમાં એને બહુ મજા આવે. આગું ઉયું જાય, પછી બાવ કરે બોલાવતો, વળી પાછું આવે, વળી પાછો દંડી પર મારે, વળી પાછું આવે. એને આ ન હોય, નાક ન હોય. એમ ભોગોમાં 1000 વાર ગોથા ખાધા હોય તો આ જીવને નાક નથી. 1000 વાર ગોથા ખાય તો એનો અભાવ નથી. એને છેટા ન રહે, આંધળા થઈને ખાબકે. વૈરાગી પુરુષો વિષયથી અલગ પડીને વિષયની કાતિલતાના સમ્યક દર્શન કરે છે. તેથી ક્યારેય પણ તેને ઉત્તમ ભોગોની ઈચ્છા રહેતી નથી. જનક રાજાની પેઠે ભોગ બુદ્ધિના મૂળ ઉખડી જાય છે. અને શ્રીજી મહારાજે કહ્યું છે તેમ 10-20 કાગદી લીંબુ ચૂસ્યા હોય ને દાંત અંબાઈ જાય પછી ભાતનો દાણો પણ ચવાય નહીં, આખો ગળી જાય. તેમ દેહ ગુજરાન તો વૈરાગ્યવાન પણ કરે છે, પણ જગતથી આઠો પર ઉદાસ થઈને અલગ રહીને કરે છે. ગીતામાં બતાવ્યું છે, મુક્ત સંગઃ અનહમવાદી ધૃત્યુત્સાહ સમન્વિત સિદ્ધ્ય સિદ્ધ્યોર નિર્વિકાર કર્તા સાત્વિક ઉચ્યતે. એ વૈરાગ્યવાનની સ્થિતિ કીધી છે. આમ તો ભગવાને કર્તા કીધો છે, સાધુના લક્ષણમાં કીધું. મુક્ત સંગા પહેલું જે વાત કીધી, મુક્ત સંગા અનહમવાદી. અહીંયા નિષ્કુળાન સ્વામી શું કીધું? તજી જેણે તાંદડાની આશ, અને ત્યાં શ્રી કૃષ્ણ ભગવાને એવું કીધું અનહમવાદે. એને એમાં અહંકાર નથી, અહંકારનો ત્યાગ કરે છે. મુક્ત સંગા અનહમવાદે ધૃત્યુત્સાહ સમન્વિતા સિદ્ધ્ય સિદ્ધ્યો નિર્વિકાર. એ વૈરાગી સાધુના લક્ષણ કીધા છે. વૈરાગી સાધુના તો સાધુ હોય ને, સાધુ તો બધા ત્યાગી કહેવાય, પણ વૈરાગી થવું પડે. વૈરાગી તો ઠેઠ માંડ માંડ થઈએ કે પે, જો થવું હોય તો એ હાથમાં આવ્યું તો થાય, નહીં તો પાછા હતા એવા ને એવા થઈ જાય. મુક્ત સંગા આસક્તિ ન હોય છે, અનહમવાદી એમ અહંકારે ન હોય, અને ધૃત્યુત્સાહ સમન્વિતા
પાછું કામ બધું ઉત્સાહ સહિત કરે. સિદ્ધ્ય સિદ્ધિઓ નિર્વિકાર. અને પુરુષાર્થ કરે ને પછી સફળ ન થાય તો બેહી ન જાય. એને કહેવાય વૈરાગી, વિલ પાવર. બોલો શું કીધું? ક્રેડિટલેસનેસ અને વિલ પાવર. આધુનિક ભાષામાં એને સાધુ કીધા. ક્રેડિટલેસનેસ હોવું જોઈએ અને વિલ પાવર હોવો જોઈએ. ભગવાનને રાજી કરવાનો. વિલ પાવર હોય તો શું થાય? થાકે નહીં, થાકે નહીં કોઈ. એને કહેવાય વિલ પાવર. થાકે નહીં, છોડી ના દે. એને ભગવાનના ગુણોમાં બળ કીધું છે. જ્ઞાન, શક્તિ, બળ, ઐશ્વર્ય. બળ એટલે ભગવાનને ધારણ સામર્થ્ય. થાક લાગતો નથી. એને કહેવાય અહીંયા વિલ પાવર, ધારણ સામર્થ્ય. હારી ક્રિયાને છેલ્લા શ્વાસ સુધી આખી જિંદગી ધારી રાખવી. ધારવાનું બીજું કાંઈ નથી. કંઈ એમ તો બધા ધાર્યું મૂકતા જ નથી કોઈ. પણ હારી ક્રિયાને, હારા સદગુણોને ઠેઠ મર્યા સુધી એક્ટિવ રાખવા, કોઈ જવા ન દેવા. ત્યારે એને સાધુ કહેવાય. જો હોઈ જાય તો એનો અર્થ શું? સદગુણ નથી હોઈ ગયા, એ પોતે હોઈ ગયો છે. સદગુણ તો બિચારા જાગે છે, કોઈક બીજામાં જાગતા હોય. આ હોઈ ગયો પોતે. એટલે ક્રેડિટલેસનેસ અને વિલ પાવર. ધૃત્યુત્સાહ સમન્વિતા. ઉત્સાહ એટલે વિલ પાવર. સારું કરવાનો વિલ પાવર. મોડું કરવાનો વિલ પાવર હોય એને શું કહેવાય? બડબડિયો. જડ હોય એ મૂકે નહીં. એને કીધું કે તમે આમ ન કરો તો એ એમ જ કરે. તો એનો અર્થ શું થયો? એ વિલ પાવર જ થયો ને. એ જડ થયો. ઓલો દુરાગ્રહ હોય એને શું કહે? એનો માટે એક શબ્દ છે ને, દુરાગ્રહ. ગીતામાં બતાવ્યું છે મુક્ત સંગહ અનહમવાદી ધૃત્યુત્સાહ સમન્વિત. નિષ્કુળાનંદ સ્વામી કેવી ગુજરાતી ભાષામાં લખી નાખ્યું. જો ગુજરાતી ભાષામાં સાંખ્ય સૂત્રમાં ન લખ્યું હોય એવું લખી નાખ્યું. પણ એનું મહત્વ ન સમજાય કે આ હું કીધું સ્વામીએ. સ્વામીએ હું કહી દીધું એ મહત્વ નથી. આઠે પોર ઉદાસી એવું કીધું. તે આ બધા આમ આઠે પોર ઉદાસી એમ કરે. ઉદાસી મળે ફરવા છે બધું. મુક્ત સંગઃ અનહમવાદી ધૃત્યુત્સાહ સમન્વિત સિદ્ધ્ય સિદ્ધ્યોર નિર્વિકાર કર્તા સાત્વિક ઉચ્યતે. ઉદાસીપણું કેળવવું એ મુમુક્ષુ કે સાચા વૈરાગી પુરુષની સ્થિતિ છે. વૈરાગ કેળવવો જોઈએ. કોઈકને વૈરાગ છે એ પૂર્વજન્મને લઈને, પૂર્વના સંસ્કારને લઈને આવે. પણ એ કંઈ બધાને આશા રાખીએ કાંઈ નહીં. બધાને થોડી આશા રાખીએ કે ભાઈ આપણે પૂર્વના સંસ્કાર હોય તેમ. પણ કેળવે તો કેળવાય. એમ આ લક્ષણો કીધા, એ લક્ષણોને સમજીને એ પ્રમાણે એપ્લાય કરે તો એ કેળવાય. લક્ષણો તો બધા એવા જ છે, એપ્લાય કરે તો કેળવાય. મુક્ત સંગહ અનહમવાદી સિદ્ધ્ય ઓલું ધૃત્યુત્સાહ સમન્વિતા સિદ્ધ્ય સિદ્ધિઓ નિર્વિકાર. આ બધા કેળવાય એવા છે. નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. જો ધ્યાન રાખે તો એ હોતે કરી શકે. ન ધ્યાન રાખે તો પછી કાંઈ નહીં.
એટલે આ લક્ષણો કેળવી લે એટલે એને વૈરાગ આવી ગયો, પર વૈરાગ આવી ગયો. નિષ્કુળાન સ્વામી અને સાંખ્ય સૂત્રમાં બેમાં એક હરકું સૂત્ર કીધું છે. 8 પર ઉદાસીન, એટલે કે મુક્ત અસંગોયમ પુરુષ, એને પર વૈરાગ કીધો. પછી સ્વામી ગોપીચંદ બાજન આદિ વૈરાગ્યવાન રાજાઓની જીવનચર્યામાં માનસિક જીવન શૈલી એની કેવી હતી? એક દી રાજા હતા અને બીજે દી બેક લઈને નીકળ્યા. તો શેમાં એને વધારે મજા આવી? શેમાં વધારે મજા આવી? એમાં મજા આવી? એકેયમાં નહીં. એ ભેખથી નહીં પર હતા અને રાજભોગથી નહીં પર, બેયથી ઉપર ઉઠી. ત્યારે વૈરાગ એવો કહેવાય. નગર ભેખ હાટું બાંધે તો આપણે જેમ બાંધી છીએ ભેખ હાટું, મને ભેખ લેવા દો, ઓલા કે નથી લેવો તારે, તો આપણે બાંધવું, વાંધો નહીં. પણ ભેખ લઈને પછી ન બાંધવું તો વૈરાગ વયો ગયો કહેવાય. ભેખ હાટું બાંધવામાં વૈરાગ વયો ન ગયો કહેવાય. ભેખ હાટું તો બાંધે તો વૈરાગ આવ્યો કહેવાય. પણ ભેખ લઈને પછી જો બાધ્યા બાદ થાય તો વયો ગયો, ઓલો આવ્યો હતો. બે ક્રિયાથી ઉપર ઉઠ્યા હતા. બે ક્રિયાથી જો એને અતિ ત્યાગમાં જ બહુ ઓલું આવી ગઈ હોત મજા, તો એનો અહમ આવી જાતે. અમારા જેવો કોઈ ત્યાગી નહીં. પણ એ બેથી ઉપર ઉઠી ગયા હતા એટલે એને ખરો વૈરાગ કીધો. ભેખમાં બંધાય નહોતા રહ્યા, ભેખમાં અનુકૂળતા હતી, એનો ઉપયોગ કરતા હતા. ભગવાન ભજવાની અનુકૂળતા હતી, એ ઉપયોગ કરતા હતા. ભેખમાં વધારે અનુકૂળતા હોય ઉપયોગ કરવાની, ભગવાનનું ભજન કરવાની. અને ઓલામાં તો બંધાય, ઓલા બધા ચારે બાજુ ચોટે ને, મગરા ચોટે એની ઘોડે લાવ્યા ને લાવ્યા, લાવ્યા ને લાવ્યા, તે ભજન ક્યારે કરે? પછી સ્વામી ગોપીચંદ બાજન આદિ વૈરાગ્યવાન રાજાઓની બધાની જીવનશૈલી બધા જો આખા પદમાં એ લખ્યું છે. ઓપોઝિટ, એક આમ ને એક આમ, એક આમ ને એક આમ. બે આવે તો એ કાંઈ એનું મન ચલાયમાન ન થાય ભગવાનના રસ્તામાંથી, ઉલટો વધારે બળવાન થાય. તો એને એમ જાણ કે એને વૈરાગ આવ્યો છે.